નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર તથા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે વિવિધ ગુણધર્મોની ચકાસણી કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ કે જ્યારે એક સંખ્યા ધન પૂર્ણાંક આપેલી હોય અને એક સંખ્યા ઋણ પૂર્ણાંક આપેલી હોય ત્યારે તેમનો ગુણાકાર કરવો કેવી રીતે કરવો। કે જ્યારે એક સંખ્યા ધન પૂર્ણાંક હોય, એક સંખ્યા ઋણ પૂર્ણાંક હોય ત્યારે આ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા સમજીને તેમનો ગુણાકાર કરવો, પછી જે જવાબ મળે તેની આગળ ઋણની નિશાની। જેમ કે અહીં એક સંખ્યા ધન પૂર્ણાંક છે, એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે, તો જવાબ જે આવશે તે ઋણ પૂર્ણાંક જ આવશે। પહેલા ઋણ પૂર્ણાંક હોય પછી ધન પૂર્ણાંક હોય તો પણ જવાબ આપણો ઋણ પૂર્ણાંક જ આવશે। હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું અને તેનો અભ્યાસ કરીએ। તો અહીં પ્રથમ કિસ્સો જે છે તેમાં પહેલા ધન પૂર્ણાંક આવે છે અને પછી ઋણ પૂર્ણાંક આવે છે, તો પણ જવાબ આપણો ઋણ પૂર્ણાંક જ મળશે। જેમ કે પહેલું ઉદાહરણ છે 4 ગુણ્યા ઋણ 8। અહીં 4 જે છે તે ધન પૂર્ણાંક છે, ઋણ 8 એ ઋણ પૂર્ણાંક છે। આ કિસ્સાની અંદર આપણે સૌપ્રથમ જે ઋણની નિશાની છે તેને બહાર રાખીશું અને ત્યાર પછી આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું, એટલે જવાબ આવશે 4 × 32 અને આગળ ઋણની નિશાની જે છે એટલા માટે આપણો જવાબ થઈ જશે ઋણ 32। બીજા દાખલાની અંદર પણ એક સંખ્યા ધન પૂર્ણાંક છે અને એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એટલા માટે આપણે ઋણની નિશાની બહાર કરીશું અને ત્યાર પછી અંદર બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું અને જે જવાબ આવશે તેની આગળ આપણે ઋણની નિશાની કરીશું, એટલે બીજા દાખલાનો જવાબ આવશે આપણો ઋણ 21। તેવી જ રીતે ત્રીજો દાખલો અને ચોથા દાખલાનો તમે અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી જ્યારે ઋણ પૂર્ણાંક પહેલા હોય અને ધન પૂર્ણાંક પછી હોય, આ કિસ્સાની અંદર પણ જવાબ આપણો ઋણ પૂર્ણાંક જ આવશે। જેમ કે ઋણ 8 ગુણ્યા 6। હવે અહીં આપણે ઋણની નિશાનીને બહાર રાખીશું, ત્યાર પછી કૌંસની અંદર બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું, એટલે જવાબ આપણો આવશે ઋણ 48। ત્યાર પછી બીજા કિસ્સાની અંદર પણ એ જ રીતે ઋણ 15 ગુણ્યા 4। ઋણની નિશાની આપણે બહાર રાખીશું અને અંદર આપણે ગણતરી કરીશું, જવાબ આપણો આવશે ઋણ 60। તેવી જ રીતે ત્રીજા અને ચોથા દાખલાનો પણ તમે અભ્યાસ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ વાત તો થઈ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકના ગુણાકાર, પરંતુ જ્યારે બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક આપેલી હોય અને તેમનો ગુણાકાર કરવાનો હોય ત્યારે તો આ કિસ્સાની અંદર બંને ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનવી અને તેમનો ગુણાકાર કરવો, પછી જે જવાબ મળે તેની આગળ આપણે ધનનું ચિહ્ન મૂકવું, એટલે કે ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક બરાબર ધન। તો એનું આપણે અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ તો ઋણ 5 ગુણ્યા ઋણ 6। અહીંયા આગળ બંને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક જે છે એ ધન પૂર્ણાંક થઈ જશે અને આપેલી બે સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું તો જવાબ આપણો આવશે 30। તેવી જ રીતે બીજા દાખલાની અંદર ઋણ 6 ગુણ્યા ઋણ 7। અહીંયા પણ બંને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે જવાબ જે આવશે આપણો ધન પૂર્ણાંક આવશે અને આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો જવાબ આપણો આવશે 42। તેવી જ રીતના ત્રીજા કિસ્સાની અંદર જવાબ આપણો આવશે 80। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના વિવિધ ગુણધર્મોની ચર્ચા કરીશું। તેમાંનો પહેલો ગુણધર્મ જે છે તે છે ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ। અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો અહીં આપણને સંખ્યાઓ આપેલી છે ઋણ 30 ગુણ્યા 12 બરાબર ઋણ 360। અહીંયા આપણે જોઈએ તો ઋણ 30 એ ઋણ પૂર્ણાંક સંખ્યા છે, 12 એ ધન પૂર્ણાંક સંખ્યા છે, બંનેનો ગુણાકાર કરવામાં આવે છે તો જે જવાબ મળે છે તે છે ઋણ 360, તે પણ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર। તેવી જ રીતે અહીંયા બીજા કિસ્સાની અંદર ઋણ 15 ગુણ્યા ઋણ 23 બરાબર 345। અહીંયા ઋણ 15 એ ઋણ પૂર્ણાંક સંખ્યા છે, ઋણ 23 એ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા છે, જવાબ જે આવે છે તે આવે છે 345, તે પણ ધન પૂર્ણાંક સંખ્યા છે, મતલબ કે પૂર્ણાંક સંખ્યા જ છે। હવે આપણે ત્રીજું વિધાન જોઈએ તો ત્રીજા વિધાનની અંદર પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર છે અને જવાબ જે આવે છે તે પણ પૂર્ણાંક સંખ્યા છે। ચોથા વિધાનની અંદર પણ તેવું જ જોવા મળે છે, એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી જવાબ આપણને ફરીથી પૂર્ણાંક સંખ્યા જ મળે છે। તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણાકાર માટે ક્રમના ગુણધર્મની ચર્ચા કરીશું। અહીં વિધાન 1 ની અંદર જે પહેલું વિધાન આપેલું છે તે છે ઋણ 30 ગુણ્યા 12 બરાબર 360। હવે વિધાન 2 ની અંદર આ જ સંખ્યાઓ લઈશું પણ તેમનો ક્રમ બદલી દઈશું, એટલે 12 જે પાછળ હતા તેને આપણે આગળ લઈ લઈશું અને ઋણ 30 જે આગળ હતા તેને આપણે પાછળ લઈ લઈશું। આ કિસ્સાની અંદર પણ જવાબ આપણો સરખો જ મળે છે, એટલે કે ઋણ 30 ગુણ્યા 12 બરાબર 12 ગુણ્યા ઋણ 30। બીજા ઉદાહરણની અંદર પણ જ્યારે આપણે ક્રમ બદલીએ છીએ ત્યારે જવાબ બદલાતો નથી। તેવી જ રીતે ત્રીજા અને ચોથા ઉદાહરણની અંદર પણ જ્યારે આપેલી સંખ્યાઓ જે છે એમનો આપણે ક્રમ બદલીએ છીએ પણ જવાબ આપણો સરખો જ રહે છે, એટલે કે અહીં આપેલી બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરી તે બે પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલીને ફરીથી ગુણાકાર કરીએ બંને કિસ્સામાં આપણને જવાબ જે છે તે સરખો જ મળે છે।
તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના શૂન્ય વડે ગુણાકારની ચર્ચા કરીશું. પહેલું ઉદાહરણ છે ઋણ 5 ગુણ્યા 0, જવાબ મળે છે 0. ત્યાર પછી બીજું ઉદાહરણ છે 0 ગુણ્યા ઋણ 6, જવાબ મળે છે 0. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે 10 ગુણ્યા 0 બરાબર 0. તો અહીં ત્રણેય કિસ્સાની અંદર આપેલી સંખ્યાઓ જે છે તેમનો ગુણાકાર આપણે જ્યારે શૂન્યની સાથે કરીએ છીએ તો જવાબ આપણને શૂન્ય જ મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા શૂન્ય જ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણાકારની તટસ્થ સંખ્યા વિશે જાણીએ. તો અહીં પહેલું ઉદાહરણ આપેલું છે ઋણ 4 ગુણ્યા 1 બરાબર ઋણ 4. અહીં આપેલી પૂર્ણાંક સંખ્યાનો 1 વડે આપણે ગુણાકાર કરીએ છીએ તો જવાબ આપણને તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. બીજા ઉદાહરણની અંદર જોઈએ તો 1 ગુણ્યા ઋણ 5 બરાબર ઋણ 5. એટલે કે અહીં ઋણ 5 નો ગુણાકાર 1 ની સાથે કરીએ છીએ તો જવાબ આપણને ઋણ 5 જ મળે છે. તેવી જ રીતના ત્રીજા અને ચોથા ઉદાહરણની અંદર પણ જે સંખ્યાઓનો ગુણાકાર આપણે 1 ની સાથે કરીએ છીએ જવાબ આપણને તે જ સંખ્યા મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે 1 એ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા તો છે, પણ શું ઋણ 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે? એનું ઉદાહરણ જોઈએ તો ઋણ 6 ગુણ્યા ઋણ 1, જવાબ મળે છે 6. અહીંયા આપણે લીધેલી સંખ્યા ઋણ 6 હતી, જવાબ આપણને મળે છે 6. એટલે કે જવાબ બદલાઈ જાય. તેવી જ રીતના બીજા ઉદાહરણની અંદર ઋણ 1 નો ગુણાકાર 13 ની સાથે કરીએ છીએ તો જવાબ આપણને મળે છે ઋણ 13. અહીં પણ જે છે સંખ્યા બદલાઈ જાય છે. તેવી જ રીતે ત્રીજા અને ચોથા ઉદાહરણની અંદર પણ સંખ્યાઓ બદલાઈ જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે 1 જે છે એ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, પરંતુ ઋણ 1 એ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખવું કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય છે, જ્યારે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. જ્યારે આપણે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય તો તેનો ગુણાકાર આપણે ઋણ 1 વડે કરીએ તો આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા શોધી શકીએ છીએ. હવે આપણે અહીં ત્રણેય કિસ્સા માટે ઉદાહરણ જોઈએ તો 5 વત્તા 0 કરીએ છીએ તો જવાબ આપણને 5 જ મળે છે. એટલે કે અહીં સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય થાય છે. હવે બીજા કિસ્સાની વાત કરીએ 1 ગુણ્યા 13 કરીએ છીએ તો જવાબ આપણને 13 જ મળે છે. મતલબ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. હવે આપણે વિરોધી સંખ્યાની વાત કરીએ તો ઋણ 25 નો ગુણાકાર ઋણ 1 ની સાથે કરવામાં આવે છે તો જવાબ આપણને 25 મળે છે. એટલે કે ઋણ 25 ની વિરોધી સંખ્યા 25 મેળવવી હોય તો ઋણ 25 નો ગુણાકાર ઋણ 1 ની સાથે કરવો જોઈએ. એટલા માટે આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય તો તેનો ગુણાકાર ઋણ 1 વડે કરીએ તો આપણે તે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોઈ ગયા કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરવો. જ્યારે બે કરતા વધારે સંખ્યાઓ આપેલી હોય તો તેમના ગુણાકાર કરવા માટે જૂથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો કે ત્રણ સંખ્યાઓ a b c માટે આ રીતે જૂથ બનાવી શકાય છે. પહેલું જૂથ જે છે તેની અંદર a અને b નો સમાવેશ કરવામાં આવે છે અને તેમનો ગુણાકાર કર્યા પછી જે જવાબ મળે તેની સાથે c નો ગુણાકાર કરવામાં આવે છે. અને બીજા જૂથની અંદર a ને આપણે બહાર રાખીએ છીએ, b અને c નો ગુણાકાર કરવામાં આવે છે અને જે જવાબ આવે તેની સાથે પછી a નો ગુણાકાર કરતા ફાઇનલ જવાબ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં તે આ ઉદાહરણ દ્વારા સમજીએ કે સંખ્યાઓ 7, ઋણ 6 અને 4 નો જૂથના ગુણધર્મથી ગુણાકાર કરો. તો અહીં આગળ જે પ્રથમ જૂથ જે બને છે તેની અંદર 7 અને ઋણ 6 આવે છે, જ્યારે 4 બહાર રહે છે, અને બીજા જૂથની અંદર 7 બહાર રહે છે, ઋણ 6 અને 4 જૂથમાં રહે છે. એટલા માટે આપણે આ રીતના નીચે પ્રમાણનું સમીકરણ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ગણતરી દ્વારા સમજીએ તો અહીં આપણને જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓ આપણે જૂથની અંદર લખી દીધેલી છે. હવે આપણે ગણતરી કરીએ તો આપણે જાણીએ છીએ કે એક સંખ્યા ધન પૂર્ણાંક અને એક સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો આ કિસ્સાની અંદર ઋણ પૂર્ણાંકની નિશાની આપણે બહાર રાખીએ છીએ અને બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ. એટલે આપણું સ્ટેપ આ રીતનું થાય છે કે ઋણની નિશાની બહાર આવે છે, કૌંસની અંદર આપણે 7 અને 6 નો ગુણાકાર કરીએ છીએ અને કૌંસની બહાર આપણે 4 રાખીએ છીએ. તેવી જ રીતના બીજા જૂથની અંદર પણ 7 બહાર રહે છે અને અહીંયા આગળ જે ઋણની નિશાની છે તે બહાર રહે છે અને અંદર 6 અને 4 નો ગુણાકાર થાય છે. અહીં ગણતરી કરતા આપણને જે જવાબ મળે છે તે ડાબી બાજુ જે જવાબ મળે છે તે છે ઋણ 42 ગુણ્યા 4 અને જમણી બાજુ જવાબ મળે છે તે છે 7 ગુણ્યા ઋણ 24. હવે અહીંયા પણ એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એક સંખ્યા ધન પૂર્ણાંક છે. એવી જ રીતના અહીંયા જમણી બાજુ એક સંખ્યા ધન પૂર્ણાંક છે, એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે. એટલે જવાબ આપણો આવશે ઋણ 116. હવે અહીંયા આગળ બંને બાજુ જવાબ જે આવે છે તે સમાન આવે છે, એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જવાબ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી સંખ્યાઓના બે જુદા જુદા જૂથ બનાવ્યા પછી ગુણાકાર કરતા બંને કિસ્સામાં જવાબ સરખા મળે છે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાજનના ગુણધર્મની ચર્ચા કરીએ. એની અંદર સૌપ્રથમ આપણે ગુણાકારનો સરવાળા પર વિભાજન કેવી રીતે કરવું. એટલે કે અહીંયા આપણને 3 a b અને c જ્યારે આ રીતના આપેલી હોય a ગુણ્યા જૂથની અંદર b વત્તા c, તો તેમનું આપણે વિભાજન જે છે તે આ રીતના કંઈક કરીશું. સૌપ્રથમ આપણે a નો ગુણાકાર b ની સાથે કરીશું, ત્યાર પછી સરવાળાની નિશાની રાખીશું અને ત્યાર પછી a નો ગુણાકાર c ની સાથે કરીશું. એટલે આપણું સ્ટેપ જે છે તે કંઈક આ રીતનું બનશે. જૂથની અંદર a ગુણ્યા b વત્તા બીજા જૂથની અંદર a ગુણ્યા c. હવે આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 10 ગુણ્યા 6 વત્તા ઋણ 2 વિભાજનના ગુણધર્મની મદદથી ચકાસો. અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ 10 નો ગુણાકાર જે છે તે 6 ની સાથે થશે, પછી વચ્ચે વત્તાની નિશાની આવશે, ત્યાર પછી 10 નો ગુણાકાર ઋણ 2 ની સાથે થશે. એટલે આપણું સ્ટેપ જે છે તે કંઈક આ રીતનું બને છે. 10 ગુણ્યા 6 વત્તા કૌંસની અંદર 10 ગુણ્યા ઋણ 2. આગળ આપણે ગણતરી કરીએ તો 10 ગુણ્યા 6 કરીએ તો 60 આવે છે અને 10 ગુણ્યા ઋણ 2 કરીએ તો જવાબ આપણો ઋણ 20 મળે છે. અહીંયા આગળ આપણે જોઈએ એક નિશાની પ્લસ ની છે, એક નિશાની માઇનસ ની છે, એટલા માટે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય છે. એટલે અહીંયા આગળ આવશે 60 ઓછા 20. આપણો જે જવાબ આવશે તે આવશે 40. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણાકારનું બાદબાકી પર વિભાજન કેવી રીતે કરવું તે જોઈએ. જેમ સરવાળાની અંદર જે રીતના વિભાજન કર્યું હતું તેવી જ રીતના બાદબાકી પર પણ વિભાજન કરવામાં આવે છે. કે અહીંયા a ગુણ્યા b ઓછા c આપેલા હોય તો એ કિસ્સાની અંદર સૌપ્રથમ a નો ગુણાકાર b ની સાથે થશે, ત્યાર પછી બાદબાકીની નિશાની આવશે અને પછી a ગુણ્યા c થશે. હવે આપણે ગણતરી જોઈએ તો સૌપ્રથમ ઋણ 15 નો ગુણાકાર ઋણ 8 ની સાથે થશે, ત્યાર પછી બાદબાકીની નિશાની આવશે અને પછી ઋણ 15 નો ગુણાકાર ઋણ 1 ની સાથે થશે. એટલે આપણું જે સ્ટેપ બનશે તે કંઈક આ રીતનું બનશે. પહેલા જૂથની અંદર ઋણ 15 ગુણ્યા ઋણ 8 ઓછા બીજા જૂથની અંદર ઋણ 15 ગુણ્યા ઋણ 1. આપણે જાણીએ છીએ તેમ કે જ્યારે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ ધન પૂર્ણાંક મળે છે. એટલે અહીંયા ઋણ 15 ગુણ્યા ઋણ 8 કરીએ તો જવાબ આપણને 120 મળશે. જ્યારે અહીંયા બીજા જૂથની અંદર ઋણ 15 ગુણ્યા ઋણ 1 કરીએ તો જવાબ આપણને 15 મળશે. હવે અહીંયા આગળ બંને જવાબ મળી ગયા છે. અહીંયા બાદબાકીની નિશાની જે છે તે નિશાની જ અહીંયા નીચે આવશે, અહીંયા બાદબાકીની ક્રિયા થશે એટલે જવાબ આપણને મળશે 105. વિદ્યાર્થી મિત્રો, આ પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલાની ચર્ચા કરીશું. થેન્ક યુ.